પાટણ શહેરમાં ધૂળેટી પર્વને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રામી યુવા મંડળ દ્વારા પણ રંગો અને આનંદ સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રામી સમાજના ભાઈઓ, બહેનો અને દીકરીઓએ સાથે મળીને રંગોત્સવ ઉજવ્યો હતો। પાટણ શહેરના પ્રભુલીલા ફાર્મ ખાતે રામી યુવા મંડળ દ્વારા ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમાજના ભાઈઓ, બહેનો અને દીકરીઓ એકત્રિત થઈને ભેદભાવ ભૂલીને રંગો અને પાણી સાથે એકબીજાને રંગીને આનંદ માણતા જોવા મળ્યા હતા। આ પ્રસંગે ગરબા અને ઢોલ નગારાના તાલે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા। સાથે જ બાઇક રેલી પણ કાઢવામાં આવી હતી, જેમાં યુવાનોએ શહેરના વિસ્તારોમાં ફરી તહેવારની ખુશીઓ વહેંચી હતી। પાટણ શહેરમાં અનેક સ્થળોએ ધૂળેટી પર્વની ઉજવણી થઈ રહી છે। સોસાયટી વિસ્તાર અને જલારામ મંદિર રોડ પર પણ લોકો ઉત્સાહપૂર્વક રંગોત્સવમાં જોડાયા હતા। આ કાર્યક્રમ દરમિયાન બપોરે સમૂહ ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને તમામ લોકોએ સાથે મળી તહેવારની ઉજવણી કરી હતી। જો કે આ રીતે પાટણ શહેરમાં રંગો, ગરબા અને એકતાના સંદેશ સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને લોકો તહેવારની ખુશીઓ માણી રહ્યા છે। અમે હોળીનો પર્વની ખૂબ સારી એવી ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા છીએ। અમે ટેપ, ઢોલ, નગારા સાથે બાઇકો ઉપર રેલી કરી ગામમાં ચક્કર માર્યા। હવે બપોરે સમૂહ ભોજન અમે આયોજન કરેલું છે, સાથે હોળીની ઉજવણી કરી રહ્યા છીએ। પાટણ શહેરની અંદર ઠેર ઠેર ધૂળેટીનો પર્વ ઉજવાઈ રહ્યો છે। કેમેરામેન ભાર્ગવ પરમાર સાથે દિગ્નેશ સુથાર, રિપોર્ટર દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।